નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 13મી એપ્રિલ 2026, દિવસ સોમવાર અને ચૈત્ર વદ 11 છે। તો ચાલો મિત્રો, આજે દેશ વિદેશના અને તમામ ગુજરાતના સૌથી મોટા અગત્યના સમાચાર જાણી લઈએ। તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકાની નેવી હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને નાકાબંધી કરશે। તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે જે પણ જહાજ આ રસ્તેથી પસાર થવાનો પ્રયાસ કરશે તેને રોકવામાં આવશે, તપાસ કરવામાં આવશે। ખાસ કરીને તે જહાજો પર નજર રાખવામાં આવશે જેમણે ઈરાનને ટોલ આપ્યો છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનને ટોલ ભરવાનું ચાલુ છે, એના માટે અમે આ જહાજો અહીંથી જે પણ જહાજો નીકળશે તેને રોકશું, તેની તપાસ પણ કરશું અને તેની પર નજર પણ રાખીશું। તે પ્રકારના સમાચાર આ હોર્મુઝ સ્ટ્રેટને લઈને આવ્યા છે। તો મિત્રો, આગળના સમાચાર એક દુઃખ ભર્યા છે મિત્રો, જે તમે ભારતીય સંગીત જગત માટે આજે એક અગત્યના દુઃખદ સમાચાર છે। ક્યારે પૂરા તેવી પણ ખોટનો દિવસ છે। સુપ્રસિદ્ધ ગાયિકા અને કરોડો દિલો પર રાજ કરનારા આશા ભોસલેએ 92 વર્ષની વચ્ચે અંતિમ શ્વાસ લીધો છે। તેમના નિધનના સમાચાર માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકોનું મોજું ફરી વળ્યું છે। અંતિમ સંસ્કાર સાંજે 4 વાગે શિવાજી પાર્કમાં કરવામાં આવશે અને તેમનો જન્મ 8 સપ્ટેમ્બર 1933ની અંદર થયો હતો અને જે 12 એપ્રિલ 2026ના રોજ તેમનું અવસાન પણ થયું છે મિત્રો। તો મિત્રો, સૌથી પહેલાં આગળના સમાચાર જાણીએ તો અમરનાથ યાત્રાની તારીખો જાહેર કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું છે કે આ વર્ષે 3 જુલાઈથી જે શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે। 57 દિવસ ચાલનારી આ યાત્રા માટે પહેલો જથ્થો જુલાઈએ રવાના થશે। યાત્રા માટે રજીસ્ટ્રેશન 15 એપ્રિલ 2026થી શરૂ થઈ જશે। હવે મિત્રો, એલજી સિન્હાએ યાત્રાની જાણકારી આપતા લોકભવનમાં મીડિયાને જણાવ્યું છે કે 13 થી 70 વર્ષની ઉંમરના યાત્રાળુઓ યાત્રા કરી શકે છે। આ અનંતનાગથી પરંપરાગત 48 કિલોમીટર લાંબા નૂનવાનથી પહેલગામ રૂટ અને ગોંદરબલથી 14 કિલોમીટર લાંબા બાલડાલ રૂટથી થશે। દેશભરમાં લગભગ 556 નિર્ધારિત બેંક શાખાઓ દ્વારા યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી શકાશે। મિત્રો, બીજી તરફ રાજ્યમાં ફરી એક વખત કાળઝાળ ગરમી નાગરિકોને સહન કરવી પડશે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમી આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાકમાં અનેક શહેરમાં ગરમીનું જોર વધી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હીટવેવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તે માટે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, આ હતા આજના મહત્વના અને અગત્યના 4 મોટા સમાચાર। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।